નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઈ સ્ટડી મિત્રમાં. તો જેમ આપણે અત્યારે NMMSના 2024ના પેપર સોલ્યુશનના વિડીયો મૂકી રહ્યા છીએ, તેમાં આપણે ઓલરેડી ઘણા બધા વિડીયો અપલોડ કરી દીધા છે. જો તમે ન જોયા હોય તો ઉપર આઈ કાર્ડમાં લિંક આપેલી છે, ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી રહેશે, તમે અવશ્ય જોઈ શકો છો. આ વિડીયો એનો જ આગળનો ભાગ થવાનો છે. આપણે 5-5, 10-10 પ્રશ્નોના સોલ્યુશન મેળવીએ છીએ, જેથી વિડીયો લાંબો ન થઈ જાય અને તમારે એકી સાથે જોવો ન પડે. તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન આપેલો છે, એમાં તમને એક ચોરસ બોક્સ આપેલું છે અને અંદર અંકો આપેલા છે. પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે એ ગોતવાનું છે. તો અહીંયા આપણે ઊભી સિરીઝ આપેલી છે, એક જોઈ લઈએ. તો તમે 9 અને 8નો ગુણાકાર કરો એટલે 72. 72 ગુણ્યા 1 કરશો તો જવાબ આવી જશે 72, જે તમને છેલ્લા ખાનામાં આપેલો છે. તો આવી રીતે આપણે બીજી સિરીઝ ચેક કરીએ કે જવાબ આવે છે. તો બીજા ખાનાની વાત કરો, 5 ગુણ્યા 6 કરો એટલે 30. 30 ગુણ્યા 3 કરશો તો 90. તો આપણે જે વિચાર્યું એ સાચું છે. હવે આપણે આગળ ત્રીજા પ્રશ્નમાં જોવાનું કે પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે. પહેલી બે સંખ્યા આપેલી છે 7 ગુણ્યા 2 એટલે 14. 14ને કેટલા વડે ગુણાકાર કરો તો 56 થાય, કારણ કે પહેલી 3 સંખ્યાનો ગુણાકાર કરો અને છેલ્લે જવાબ આવે છે. તો 14 ગુણ્યા આપણે કેટલા કરશું 4, એટલે 56 આપણને મળી જવાના છે. તો આપણો જવાબ થઈ જશે, સિરીઝમાં આપેલું હતું ઊભી લાઈનનો ગુણાકાર કરવાનો છે. આગળનો પ્રશ્ન જોઈ લઈએ. અહીંયા તમને એક સંખ્યા આપેલી છે, જોઈએ તો અહીંથી શરૂઆત કરીએ 3, તો એની સામે આપેલા છે 9, એટલે કે 3નો વર્ગ અથવા તો 3નો ગુણાકાર 3 સાથે કરવાનો એટલે 9 થાય. આગળ જોઈએ એવું થાય છે કે નહીં. 2ની વાત કરીએ તો 2 ગુણ્યા 2 કરો તો એની સામે 4 આપેલા છે. પછી 5 સામે જોઈએ તો 25 આપેલા છે. એટલે કે જે સંખ્યા આપેલી છે એનો ગુણાકાર તમારે કરવાનો છે. તો હવે અહીંયા 9 આપેલા છે, જોઈએ એનો 9 ગુણ્યા 9, 9 ગુણ્યા 9 81 જવાબમાં આપેલા છે. તો જોઈએ તો 81 પહેલો જ ઓપ્શન આપેલો છે. અને બીજી રીતે પણ થાય કે 9 એટલે કોનો ગુણાકાર થાય, 3 ગુણ્યા 3નો. તો અહીંયા 3 પણ આવી શકે, કારણ કે એનો જવાબ સામે 9 હોઈ શકે, એવું પણ બની શકે. પણ ઓપ્શનમાં 3 આપેલા નથી. તો આપણે ખાસ ચેક કરવાનું કે 3 આપેલા હોય તો જવાબ 3 આવશે, 81 આપેલા હોય તો જવાબ આવશે 81. તો એકદમ સહેલો પ્રશ્ન હતો આ. આગળનો પ્રશ્ન જોઈ લઈએ. તો અહીંયા તમને આપેલું છે આવી રીતે 5, 3, 4, 2 અને 26 વચ્ચે આપેલા છે. આમાં આપણે વાત કરી તો 5નો અને 4નો ગુણાકાર કરો એટલે જવાબ આવશે 20. 2નો અને 3નો ગુણાકાર કરો તો જવાબ આવશે 6. 2નો સરવાળો કરો, જવાબ 26. આવી રીતનું કાંઈક મળે છે. આગળ પણ જોઈએ બીજી આકૃતિ માટે સાચું પડે છે કે નહીં. તો 8 અને 4નો ગુણાકાર કરવાનો એટલે 32 આવે. 5 અને 6નો સામસામેની સંખ્યાનો ગુણાકાર કરવાનો, જવાબ આવે 30. આ બંનેનો સરવાળો કરો તો 62 આવી જાય છે. તો આપણે વિચારેલું સાચું. એ જ આપણે ત્રીજી આકૃતિમાં એપ્લાય કરવાનું. 3 અને 8નો ગુણાકાર કરો એટલે 24 થાય. 5 અને 7નો ગુણાકાર કરો એટલે 35 થાય. બંનેનો સરવાળો કરો એટલે જવાબ આવશે 59, ઓપ્શન બી. તો આ રીતની વાત છે. આગળનો પ્રશ્ન જોઈએ. તો અહીંયા તમને ક્યાંય પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું નથી. તો આપણે આમાં જોઈએ તો એવું વિચારી શકીએ કે અહીંયા 9ની જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્ન હશે, કારણ કે 9 ભૂલમાં અહીંયા 9 થઈ ગયેલા છે. તો એ પ્રમાણે આપણે દાખલો ગણી તો પહેલાં જોઈ લઈએ 3 ચોક કેટલા થાય તો કે 12. આ બેનો ગુણાકાર વચ્ચે આપેલો છે, સાચું. આગળ વિચારે 5 ચોક 20, એ જ પ્રમાણે થાય છે. ઉપર જોઈએ તો 2 તરી 6, એમાં પણ એ જ પ્રમાણે થાય છે. તો અહીંયા એ પ્રમાણે હોવું જોઈએ. તો 5 દૂ કરો એટલે 10. અહીંયા ઓપ્શન આપણો જવાબ આવશે ઓપ્શન બી, 10. આગળનો પ્રશ્ન જોઈએ. તો આપણે જોઈએ આમાં કેવી રીતે થશે. તો 101 અને 15નો સરવાળો કરો એટલે જવાબ આવે 116. 35 અને 43નો સરવાળો કરો એટલે જવાબ આવશે 78. અને બંનેની બાદબાકી કરો તો વચ્ચેનો જવાબ આવી જાય છે 38. તો અહીંયા શું આપેલું હતું, સામસામેનો સરવાળો. આ સામસામેનો સરવાળો અને એનો જે સરવાળો આવે એ બંનેની બાદબાકી, એટલે વચ્ચે મૂકેલી છે. તો આમાં એ રીતે આપણે જોઈ લઈએ. 184 અને 34નો સરવાળો કરો એટલે તમને જવાબ મળશે 4 ને 4 8 ને 18 ને 3 21, 218.
56 ને 48નો સરવાળો કરો તો એમાં તમને જવાબ મળે છે 6 ને 8 14, વધી પડી 1, 5 ને 5 10, 104. આ બંને સરવાળાનો બાદબાકી કરીએ તો જવાબ આવી જવાનો છે 114. જોઈએ ઓપ્શન આપેલો છે, હા પહેલો જ ઓપ્શન આપેલો હતો 114, એ આપણો જવાબ. તો અહીંયા આપણે આ વિડીયોને પૂરો કરીએ છીએ. આમાં આપણે બીજા 5 પ્રશ્નોનું સોલ્યુશન મેળવ્યું છે. આશા રાખીએ તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો. તમારા જે પણ કંઈ પ્રશ્ન હોય વિડીયોને લગતા તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા મિત્રો સુધી ચેનલને અવશ્ય પહોંચાડજો. તે પણ તૈયારી કરી શકે એટલા માટે. અને ઉપર તમને વિડીયોના બેનર દેખાતા હશે, એમાં જો જમણી બાજુ જશો તો NMMSનું પ્લેલિસ્ટ આખું ખુલી જવાનું છે. તેમાં ઘણા બધા વિડીયો તમને મળવાના છે. અને ડાબી બાજુ ઓકે આપશો તો તેમાં પણ NMMSનો વિડીયો જ ખુલવાનો છે. તો જરૂર તમે ટ્રાય કરી શકો છો. તો મળીએ આગલા આવા જ વિડીયોમાં.